નમસ્કાર. વાર્તા રે વાર્તા ચેનલમાં નિશાબેન ગોસ્વામી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરે છે. આજે હું તમારી સામે ફરીથી એક નાનકડી વાર્તા લઈને આવી છું. તો સાંભળવી છે ને વાર્તા? ચાલો વાર્તા સાંભળીએ. એક ખેતર હતું. ખેતરમાં લીમડો, આસોપાલવ, જાંબુડો, આંબો વગેરે જેવા કેટલા બધા વૃક્ષો હતા. હવે વૃક્ષો હોય ત્યાં પક્ષીઓ તો હોવાના જ. ચકલી, કાબર, મેના કેટલા બધા પક્ષીઓ ત્યાં રહેતા હતા. અને વાંદરો બધા નાના નાના પ્રાણીઓ છે એ પણ હુપાહુપ કરતા હતા. હવે એક દિવસ કેવું થયું ખબર છે? ચકલી છે ને ધીમે ધીમે નાનકડી સળીઓ ભેગી કરતી હતી. પછી બીજા પક્ષીઓના પીછા ભેગા કર્યા અને ત્યાં એક પાંદડા ભેગા કર્યા અને આંબાના ઝાડ ઉપર એક સરસ મજાનો માળો બનાવ્યો. ચકલીએ પોતાના રહેવા માટે આંબાના ઝાડ ઉપર એટલો મસ્ત માળો બનાવ્યો કે એ વાત જ ના પૂછો. જ્યારે જંગલમાંથી આવે અને પછી થાકી હોય તો પોતાના માળામાં જતી રહે. આમ ચકલીને તો મજા આવી ગઈ. પછી એક દિવસ જંગલમાં વીજળીનો કડકડાટ, વાદળોના કડકડાટ અને એકદમ ભારે વરસાદ. એટલો ભારે વરસાદ કે વાત જ ન પૂછો. ચારે બાજુ પાણી પાણી. એટલે ચકલી તો ફટાફટ ઉડી ઉડી અને પોતાના માળામાં આવી ગઈ. અને બધા પક્ષીઓ પોતાના માળામાં જતા રહ્યા. ચકલીનો માળો તો નવો હતો. ચકલી કે હાસ, સારું થયું મારી માળો છે, નહીતર હું ક્યાં જાત. એમ તો એ હરખાતી પોતાના માળામાં જતી રહી. એટલામાં એ આંબાના ઝાડ ઉપર એક વાંદરો આવ્યો. પલળતો તે આંબાના પાંદડા પાછળ સંતાઈ ગયો અને પાંદડા સેજ હલ્યા આ ચક્કીબેનનું ધ્યાન ગયું. એને એમ થયું કે કોણ છે મારા ઝાડ ઉપર? તો એણે ચક્કીબેનને ત્યાં ઉપર જોયું તો વાંદરો હતો. વાંદરો આમ કરતો હતો અને પછી ચક્કીબેનને તો ખીજ ચડી કે લે, મારા ઝાડ ઉપર આવીને બેઠો છે. બુદ્ધિ વગરના. જ્યારે વરસાદ આવે એના પહેલા તમે લોકો પોતાનો રહેવા માટે ઘર બનાવી લેતા હોય તો જો મેં કેવું સરસ બનાવ્યું છે ઘર, તો આવી રીતે પલળવું ના પડે અને આવી રીતે રખડવું ના પડે. સમજો? બુદ્ધિ જ નથી. આવું ચક્કી બોલી તો વાંદરાને તો ખીચ. કોણે કીધું? મને. અને વાંદરાને એવી ખીચ ચડી અને વાંદરાએ જોરથી પાટું મારી અને ચક્કીનો માળો નીચે ફેંકી દીધો. ચક્કી રડવા મળી, મારો માળો પડી ગયો. એવી રીતના કરી અને ચક્કી તો રડવા માંડી. વાંદરાએ કીધું, મારી હળી કરીશ, મને શિખામણ આપીશ, જા તું પણ રહી ઘર વગરની. ચક્કી બિચારી વાંદરાના ખીજનો ભોગ બની. તેનો માળો નીચે પડી ગયો અને આખી રાત તે વરસાદમાં પલળી. કેવી લાગી મારી વાર્તા? આ વાર્તા ઉપરથી આપણને એ શીખવા મળે છે કે શિખામણ કોઈ સારા વ્યક્તિ હોય એને જ અપાય. બીજા બધાને શિખામણ આપવા જઈએ તો ઘરબાર વગરના રહી જઈએ. તો જો તમને મારી વાર્તા ગમી હોય તો મારી વાર્તા રે વાર્તા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.